નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રમઝાન ઈદ નિમિત્તે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ મેદાન ખાતે નમાઝ પડ્યા બાદ એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા. તો પઠાણ બંધુઓએ પણ દેશવાસીઓને કહ્યું ઈદ મુબારક. ગોત્રી પોલીસ મથકમાં સાક્ષી તરીકે સહી કરનાર યુવાનને પોલીસે ઢોર માર મારતા 200 જણાના ટોળાએ પોલીસ મથકનો ઘેરાવ કરતા ભારે અફરાતફરીનો માહોલ. પૂંચ સરહદે પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતીય 5 સૈનિકોની હત્યાની ઘટનામાં વિરોધમાં તમામ રાજકીય પક્ષો સહિત દેશવાસીઓમાં ભારે આક્રોશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રમઝાન ઈદ નિમિત્તે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ મેદાન ખાતે નમાઝ પડ્યા બાદ એકબીજાને ઈદ મુબારક પાઠવવામાં આવી હતી. પવિત્ર રમઝાન માસના અંતિમ રોઝાએ ચાંદ દેખા દેતા શહેર સહિત વિશ્વમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ પડ્યા બાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારક પાઠવવા વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ પણ ઉપસ્થિત રહ્યા હતા. નિમિત્તે ક્રિકેટર પઠાણ બંધુઓએ તાંદોજા સ્થિત પોતાના મકાનમાં પરિવાર સાથે ઈદની ઉજવણી કરી હતી અને તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા હતા. ડભોઈ સ્થિત ઈદગાહ મેદાન ખાતે આજે સવારે નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. ઈદના પ્રસંગે ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલારવાળા તેમજ માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગોત્રી પોલીસ મથકમાં સાક્ષી તરીકે સહી કરનાર યુવાનને પોલીસે ઢોર માર મારતા 200 જણાના ટોળાએ પોલીસ મથકનો ઘેરાવ કરતા અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની વિગત અનુસાર અકોટા નવી ચાલી ખાતે રહેતા ગૌરીબેન વાકેશ્વરી તેમના પુત્રને સાક્ષી તરીકે ગોત્રી પોલીસ મથકમાં સહી કરવા લઈને ગયા હતા. જ્યાં ફરજ પર વિક્રમ જાડેજા નામના પોલીસ કર્મીએ સાક્ષી યુવાનને ઢોર માર મારતા તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ અકોટા વિસ્તારના રહીશો ગોત્રી પોલીસ મથકે ધસી આવતા અફરાતફરી મચી જવા પામી હતી. બનાવ અંગે ગૌરીબેને વિક્રમસિંહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની ફરજ પ્રજાની સુરક્ષા કરવાની છે, ત્યારે નિર્દોષ પ્રજા પર પોતાનો રૂઆબ છાંટતા પોલીસ કર્મીઓ સામે પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તાજેતરમાં પાકિસ્તાન સૈનિકો દ્વારા થયેલા હુમલામાં 5 સૈનિકો શહીદ થયા હતા. આ બનાવ સંદર્ભે બજરંગ દળ દ્વારા દેશની સરહદ પર સુરક્ષા વધારવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પૂંચ સેક્ટર પર પાકિસ્તાન સૈનિકો દ્વારા થયેલા ગોળીબારમાં 5 સૈનિકો શહીદ થઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશવાસીઓમાં પાકિસ્તાન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટના સંદર્ભે બજરંગ દળ દ્વારા દેશની સુરક્ષા વધારવા તેમજ તકેદારીના પગલાં લેવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસની ભારત છોડોની ચળવળની યાદમાં શહેર કોંગ્રેસે ગત સાંજે મશાલ રેલીનું આયોજન કર્યું હતું. ક્રાંતિ દિવસની પૂર્વ સંધ્યાએ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત અને સેવા સદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કોંગી આગેવાનો, હોદ્દેદારો, કાઉન્સિલરો સહિત ભગતસિંહના પુતળા પાસે એકત્રિત થયા હતા. જ્યાંથી પગપાળા મશાલ રેલી કાઢીને ગાંધીનગર ગૃહ પહોંચ્યા હતા. શહેરના રાજમાર્ગો ઉપર ગત સાંજે નીકળેલી મશાલ રેલી ત્યાંથી પસાર થતા રાહદારીઓએ નિહાળી હતી. વડોદરા જિલ્લા ભાજપાએ પાકિસ્તાન દ્વારા ભારતના 5 સૈનિકોની હત્યાના વિરોધમાં રાષ્ટ્રપતિને કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર પાઠવ્યું હતું.
જમ્મુના પૂંચની સરહદે પાકિસ્તાની સૈનિકોએ આડેધડ ફાયરિંગ કરતા ભારતના 5 બાહોશ સૈનિકો મોતને ભેટ્યા છે. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં અનેક દેખાવો યોજાઈ રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો પણ કોઈ નક્કર પગલાં લેવાની જગ્યાએ આમ જનતા અને મીડિયાનું ધ્યાન ખેંચવા પાકિસ્તાનના કૃત્યને મુદ્દો બનાવી રહ્યા છે. આજ રોજ ભારે સૂત્રોચ્ચાર કરી વડોદરા જિલ્લા ભાજપા દ્વારા ભારતના 5 સૈનિકોની હત્યાના વિરોધમાં સઘન પગલાં લેવાની માંગણી સાથે કલેક્ટરના માધ્યમ થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 9મી ઓગસ્ટ ઐતિહાસિક દિન નિમિત્તે ડીએસઓ દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. 9મી ઓગસ્ટ ઐતિહાસિક દિન તરીકે ઉજવાય છે. 1942માં ભારત છોડો આંદોલન સમયે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસ પર અંગ્રેજોએ ગોળીબાર કરતા વિનોદ કિનારીવાલ શહીદ થયા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના ક્રાંતિકારી વિચારોને વેગવંતુ બનાવી યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આજે ડીએસઓ દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. સેવા સદનમાં ગત સાંજે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં 16 પૈકી 13 કામોની દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી છે. મહાનગર સેવા સદનમાં ગત સાંજે ડોક્ટર હિતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 16 કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય કચેરી, આરોગ્ય શાખા, વરસાદી ગટર, પ્રોજેક્ટ શાખા તેમજ સેન્ટ્રલ સ્ટોર મળી કુલ 13 કામોની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. આ અંગે વધુમાં અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આગામી 23મી ઓગસ્ટના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આગામી 23મી ઓગસ્ટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન આ ચૂંટણીને શૈક્ષણિક પ્રશ્નો સામે વિદ્યાર્થી લડતનો બુલંદ બનાવવાનું હથિયાર માની યુનિવર્સિટી કેમ્પસમાં શૈક્ષણિક પ્રશ્ને સતત લડત આપવાની સાથે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઝંપલાવીને શિક્ષણ અને વિદ્યાર્થી વિરોધી નીતિઓ વિરુદ્ધ સંગઠિત લડત મજબૂર કરવાનો ડીએસઓ આવશ્યક સમજે છે. જેને લઈને આગામી 23મી ઓગસ્ટમાં યોજાનારી આ ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં યુજીએસ તરીકે પાર્થ પંડ્યા અને વીપી તરીકે ઉપાસના બોરદોલોઈના નામની જાહેરાત કરાઈ છે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો.